નમસ્કાર મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને આજની સફળા એકાદશીના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ વાત કરવાના છીએ। તો આવો સૌપ્રથમ આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીએ, ત્યારબાદ આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા, વ્રતની વિધિ, આ દિવસે શું કરવું શું ન કરવું અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે ચર્ચા કરીશું। માગસરવદી સફલા એકાદશી વ્રત કથા। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે સ્વામીન, હે જનાર્દન, માગસરવદી એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન થાય તે મને વિસ્તારથી કહો। શ્રી કૃષ્ણને કહ્યું કે યુધિષ્ઠિર, હું જેવો એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું તેવો ઘણી દક્ષિણવાળા યજ્ઞોથી પણ પ્રસન્ન થતો નથી। હે રાજન, માર્ગશીર્ષનો કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેની કથા કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો। લોકોના હિત માટે માર્ગશીર્ષ વદી એકાદશી અને તેના પ્રકાર કહું છું। આ એકાદશી સફલા એકાદશી તરીકે ઓળખાય છે અને તેના અધિષ્ઠતા દેવ નારાયણ માટે વિધિથી તેની પૂજા કરવી। જેમ સર્પોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ ઉત્તમ છે, તેમજ સઘળા વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે કે જે મને અત્યંત પ્રિય છે। હવે સફલા એકાદશીનો પૂજા પ્રકાર કહું છું, તે સાંભળો। નારિયેળ, બીજોરા, લીંબુ, દાડમ, સોપારી, લવિંગ, જે સમયે જે તે દેશના ફળ વડે, ધૂપ દીપ વડે નારાયણનું પૂજા કરવી અને સફલા એકાદશીના દિવસે દીપદાન કરવું, રાત્રિએ જાગરણ કરવું કે જેથી 5000 વર્ષનું તપસ્યાનું ફળ મળે છે। હે યુધિષ્ઠિર, હવે સફલા એકાદશીના મહાત્મ્યની કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો। ચંપાવતી નામે એક નગરી હતી, તેમાં મહિષ્મત નામે રાજા રાજ્ય કરતા હતા। તેને 4 પુત્રો હતા। તેમનો મોટો પુત્ર મહાપાપી હતો, જુગટું ખેલવામાં તથા વેશ્યામાં આસક્ત હતો। તે પિતાના ધનનો નાશ કરવા માંડ્યો। તેનું નામ લુપંક હતું। આમ દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો અને પછી તે લુપંક વિચાર કરવા લાગ્યો કે પિતા તથા સગા સંબંધીઓએ મારો તિરસ્કાર કર્યો છે, તો હવે મારે શું કરવું તેનો તેને દુષ્ટ વિચાર આવ્યો। એટલે દિવસે વનમાં વસવું અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરવું। આમ વિચારી લુપંક ઘોર વનમાં ગયો અને પછી રાત્રિએ આવી મનુષ્યને જીવથી મારી ચોરી કરતો અને આમ પાપી લુપંકે સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું। દિવસે વનમાં નિત્ય માંસ અને ફળ ખાઈ પોતાનો નિર્વાહ કરતો અને આ દુષ્ટ લુપંક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણને પ્રિય હતો। ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો કે જે વનમાં દેવની પેઠે પૂજાતો હતો। આમ લુપંકને પાપ કર્મ કરતા દિવસો નીકળી ગયા અને એમ કરતા માગશીર્ષ માસની સફલા એકાદશીનો દિવસ આવ્યો। આગલી રાત્રિમાં ટાઢ ઘણી પડવાથી લુપંકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ, તેથી તે પીપળા તળે બેઠો, પણ નિંદ્રા આવી નહીં અને આવી રીતે ટાઢમાં થરથરતા આખી રાત નીકળી ગઈ। આ દિવસે સફલા એકાદશીનો હતો। જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું અને પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યો। ખૂબ ભૂખ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા અને ધીમે ધીમે પીપળા નીચે આવ્યો। ત્યાં તો દિવસ આથમવા લાગ્યો, દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો અને પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા ને બોલ્યો કે આ ફળોથી ભરી ભગવાન પ્રસન્ન થાવ, અને એવી રીતે શ્રી હરિને ધર્યા ને પોતે બેસી રહ્યો। તે રાત્રિમાં તેને નિંદ્રા પણ આવી નહીં। હે યુધિષ્ઠિર, તેથી નારાયણે સફલા એકાદશીમાં તેનું જાગરણ માન્યું અને તેણે પહેલા ફળો ધર્યા, તેથી પૂજા માની લીધી। આવી રીતે લુપંકે સફલા એકાદશીને દિવસે અજાણતા ઉત્તમ વ્રત કર્યું, તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું। હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે કહું છું, તે સાંભળો। એકાદશીની રાત્રિ ગઈ અને સૂર્યોદય થયો ત્યારે એક દિવ્ય ઘોડો ત્યાં આવ્યો। તેની ઉપર સઘળી સામગ્રી પણ દિવ્ય હતી। તે ઘોડો લુપંકની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ કે હે રાજકુમાર, સફલા એકાદશીના પ્રભાવથી તને શત્રુ રહિત રાજ્ય મળશે। તારા પિતાની પાસે ચાલ અને રાજ્ય ભોગવ, અને અશ્વ પર ચડ્યો કે તેનું રૂપ અલૌકિક થયું।
લોપંક પોતાના રાજ્યમાં અને પિતાની પાસે આવી ઊભો રહ્યો. પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યું. લોપંક નિરંતર એકાદશી વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો. તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મા સાધના કરી વૈકુંઠમાં ગયો. જે મનુષ્ય આ સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય આયુષ્યને અંતે મોક્ષ પામશે. જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજક્ષુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, એકાદશી માતા કી જય. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.